આપણે મેળાની મોજ, બરોબર ને? હવે આપણી વાર્તા કરશું. જો તેમાં પણ વાહન ને બધું આવે છે, તો આપણે જો આ મેળાની મોજ છે એ જોઈએ, બરોબર? ચાલો, હવે જો આ 3 મિત્રો દેખાય છે, એ છે ખુશી ખિસકોલી, મીનું મીંડડું અને ગોલું ગલુડિયું. આ 3 મિત્રો હતા, બરોબર ને? 3 મિત્રો મેળામાં જવા માટે નીકળ્યા, બરોબર? ક્યાં જવું છે ને? મેળામાં. હવે જો ખુશી, મીનું ને ગોલું રસ્તા પર વાહનની રાહ જોતા હતા. જો આપણે મેળામાં જવું હોય તો વાહનમાં બેસીને જવું પડે ને, કેમ કે આપણે ચાલીને જઈ શકીએ નહીં. દૂર હોય તો આપણે વાહનમાં બેસીને જવું પડે. ચાલો બધા ગાડીમાં બેસી જાઓ, હું તમને મેળામાં લઈ જાઉં. જો વાંદરાભાઈ આવ્યા ને? એ શું કહે છે? ચાલો બધા ગાડીમાં બેસી જાઓ, બરોબર? પછી જો 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ થતાં વિનુએ ગાડી ઊભી રાખી. આ વિનુ નામના વાંદરાભાઈ છે ને, એને ગાડી ઊભી રાખી. શું કામ? લાલ લાઇટ થઈ છે. લાલ લાઇટ થાય એટલે વાહન ઊભું રહી જાય ને. હા, જો તો ઊભી રાખી દીધી. વિનુભાઈ ગાડી કેમ ઊભી રાખી? મેળામાં જવાનું મોડું થાય છે. જુઓ, સિગ્નલમાં લાલ લાઇટ ચાલુ છે એટલે ઊભા રહેવું પડે. શું કીધું છે? સિગ્નલમાં લાલ લાઇટ હોય તો આપણે ઊભું રહી જવું પડે, આપણાથી ગાડી ચલાવાય નહીં. પછી જુઓ હવે પીળી લાઇટ થઈ, બરાબર? થોડી વારમાં સિગ્નલમાં પીળી લાઇટ થઈ એટલે હવે શું કરીએ? આપણે ગાડીને ચાલુ કરીએ, બરાબર? અને જુઓ લીલી લાઇટ થાય એટલે હવે આપણે જઈએ, બરાબર? જો લાલ લાઇટ થાય તો વાહનને ઊભું રાખી દેવાનું, પીળી લાઇટ થાય એટલે વાહન શરૂ કરવાની તૈયારી કરવાની, અને જેવું લીલી લાઇટ થાય એટલે વાહન દોડાવવાનું, બરાબર? સમજાઈ ગયું બધાને? લાલ, પીળો અને લીલા કલર સિગ્નલમાં હોય ને એ રીતે. મેળાના સ્થળે પહોંચતા વિનુભાઈ મેળાની જગ્યા આવી ગઈ. ગાડી ઊભી રાખો. જો આનંદ મેળો આવી ગયો છે. જો હવે અહીંયા નો પાર્કિંગ લખેલું છે, બરોબર? તો અહીંયા ગાડી ઊભી ન રખાય. અહીં પાર્કિંગ લખ્યું છે, માટે અહીં ગાડી આપણે મેળામાં મૂકી અને મેળામાં જઈએ, બરોબર? પછી આગળ જોઈએ આપણે. વિનુભાઈએ શું કર્યું છે? તો કે સાથે એકબીજાની આંગળી પકડી ખુશી, મીનુ ને ગોલુએ મેળામાં ખૂબ મજા કરી, બરોબર? મેળામાં તો મજા આવે ને? હા, મેળામાંથી બહાર નીકળી અને વિનુભાઈએ કહ્યું કે તમે બધા ઝીબ્રા ક્રોસિંગ પર સામે આવીને ઊભા રહો, હું ગાડી લઈને આવું છું, બરોબર? રસ્તો આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી જ ઓળંગવો જોઈએ. તેમને મેળામાં એવી મજા પડી કે રાત્રે સપનામાં ફરી મેળામાં પહોંચી ગયા. વાર્તા મજા આવી ને બધા?